સ્વાગત છે તમારું મારા ચેનલમાં। જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે આપણે બનાવશું ગાજરનું અથાણું। બનાવવા માટે ગાજરના ઠોઠિયા બનાવવા માટે મેં વજનમાં 3 કિલો ગાજર લઈ લીધા છે। ગાજરને મેં સારી રીતે ધોઈ અને 2 થી 3 કલાક સુધી આને સુકાવવા દીધા છે। હવે આ ગાજરને આપણે ચાલો ઉતારી લેવાની છે। તો આ રીતે ગાજરની ચાલને ઉતારી લેશું। આ જ રીતે બધા જ ગાજરમાંથી આપણે ચાલને ઉતારી લેશું। જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરો અને સાથે જ અવનવી રેસીપીઓ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો। બેલ આઇકન પ્રેસ કરી અને ઓલ પર ક્લિક જરૂરથી કરી લેજો, જેથી મારા આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે। આમ મેં આ બધા જ ગાજરની ચાલ ઉતારી અને તૈયાર કરી લીધા છે। હવે આપણે આના ઉપરના ભાગને આ રીતે અલગ કરી લેશું। સાથે જ નીચેનો જે ઝીણો ભાગ છે એને પણ આપણે અલગ કરી લેશું। તે પછી ગાજરને આ રીતે 3 પીસમાં કટ કરી લેશું। હવે એમાંથી એક પીસ લઈ અને ગાજરને નાની નાની સ્લાઇસમાં આપણે કટ કરી લેવાના છે। આ રીતે બહુ ઝીણી સ્લાઇસ આપણે નથી કરવાની, મોટી સ્લાઇસમાં કટ કરી લેશું અને પીળા ભાગને અલગ કરતા જઈશું। હવે આ ભાગમાંથી પણ આપણે આ રીતે સ્લાઇસને કટ કરી લેશું અને વચ્ચેનો જે પીળો ભાગ છે એને અલગ કરતા જઈશું। જ્યારે પણ ઠોઠિયા બનાવવા માટે ગાજરને કટ કરીએ તો તેની સ્લાઇસને આ રીતે થોડી મોટી કટ કરવાની, કેમ કે ગાજર સુકાશે એટલે ઝીણું થઈ જશે। એ માટે સ્લાઇસ થોડી મોટી હશે તો તે વધારે પડતું ઝીણું નહીં થાય અને પીસીસ થોડા મોટા બનીને તૈયાર થશે। આને ઘણા લોકો ગાજરના ખોખડા પણ કહે છે અને ઘણા લોકો ઠોઠિયા પણ કહે છે। આ રીતે ઠોઠિયા બનાવી અને અથાણું બનાવવાથી અથાણું છે લાંબા સમય સુધી ખરાબ નથી થતું અને સારું રહે છે। તમે પણ આ રીતે ગાજરના ઠોઠિયા બનાવી અને અથાણું જરૂરથી બનાવજો। અથાણું છે લાંબા સમય સુધી સારું રહેશે અને ખરાબ પણ નહીં થાય। જો આ જ રીતે હું આ બધા જ ગાજરને કટ કરી લઈશ। જ્યાં સુધી હું ગાજરને કટ કરું છું તમે પણ જલ્દીથી વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને સાથે જ મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। આ રીતે એક સરખા પીસમાં આપણે બધા જ ગાજરને કટ કરી અને તૈયાર કરી લેવાના છે। તો મેં આ બધા જ ગાજરને કટ કરી અને તૈયાર કરી લીધા છે। ગાજરનો ઉપરનો દાંડલાનો ભાગ અને પીળો ભાગ એમાંથી અલગ કરી લીધો છે અને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે ગાજરમાં 1.5 ચમચી જેટલું મીઠું એડ કરશું અને 1 ચમચી આપણે આમાં હળદર એડ કરશું। આ રીતે હળદરને મીઠું એડ કરવાથી ગાજરમાંથી પાણી છે એ છૂટું પડવા લાગશે। હવે આ હળદર અને મીઠાને આપણે ગાજરમાં આ રીતે મિક્સ કરી લેશું। જેમ જેમ મીઠું અને હળદર ગાજરમાં ભળવા લાગશે એમ ગાજર છે એ પાણી છોડવા લાગશે। હળદર અને મીઠું બધા જ ગાજરમાં સારી રીતે ભળી જાય ત્યાં સુધી આપણે આને આ રીતે મિક્સ કરતા રહેવાનું। હવે તમે જોઈ શકો છો બધા જ ગાજરમાં સારી રીતે હળદર અને મીઠું ભળી ગયું છે। આને આપણે ઢાંકી અને 1 કલાક સુધી રાખી દઈશું। 1 કલાક પછી આપણે આને ફરી પાછું મિક્સ કરશું। હવે તમે જોઈ શકો છો ગાજરમાં પાણી દેખાય છે, એટલે કે ગાજરમાંથી પાણી છૂટું થવા લાગ્યું છે। ફરી પાછા આપણે ગાજરને ઢાંકી દઈશું। આ રીતે ગાજરને આપણે 8 કલાક ઢાંકી અને રાખવાના છે અને વચ્ચે વચ્ચે 1-1 કલાકે આપણે આને હલાવતા રહેવાનું। હવે આ ગાજરમાંથી બધું જ પાણી છૂટું પડી ગયું છે। હવે આપણે આને એક કપડા ઉપર આ રીતે સૂકવી દઈશું। ગાજરના બધા જ પીસને આ રીતે એક એક કરી અને અલગ અલગ સૂકવી દેવાના છે। આ રીતે છૂટા છૂટા આપણે ગાજરને સૂકવશું તો ગાજર જલ્દીથી સુકાઈ જશે। ગાજરને આપણે વધારે પડતા તડકામાં નથી સૂકવવાના। વહેલી સવારે કે સાંજે જ્યારે આછો તડકો હોય ત્યારે જ ગાજરને સૂકવશું, નહીંતર તમે આને પંખાની નીચે પણ સૂકવી શકો છો। જો તમે વધારે પડતા તડકામાં ગાજરને સૂકવશો તો ગાજરનો કલર છે એ સફેદ થઈ જશે અને અથાણું સારું નહીં બને। મેં ગાજરને પંખાની નીચે સૂકવી દીધા છે। આ ગાજરને સુકાતા 1 દિવસ થઈ ગયો છે। આમ આજે આ ગાજરને સુકાતા 3 દિવસ થઈ ગયા છે। તમે જોઈ શકો છો ગાજર છે સારી રીતે સુકાઈ ગયા છે અને ઠોઠિયા બનીને તૈયાર થઈ ગયા છે। આવો આછો તડકો હોય ત્યારે આપણે ગાજરને તડકામાં સૂકવવાના। હવે આ ઠોઠિયા બનીને તૈયાર છે તો આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું।
તમે જોઈ શકો છો કેટલા સરસ આ ઠોઠિયા બનીને તૈયાર થયા છે। એક ઠોઠિયાને હાથમાં લઈને આ રીતે પ્રેસ કરું છું તો તે હલકું જ પ્રેસ થાય છે, એટલે કે ઠોઠિયું છે એ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે। હવે હાથમાં લઈને આ રીતે વાળીશ તો ઠોઠિયું છે એ સહેલાઈથી વળે છે, તૂટતું નથી। બસ આટલા સુકાઈ જાય એ પછી આપણે આ ઠોઠિયાને એક એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી અને રાખી દેવાના। ઠોઠિયાને સ્ટોર કરવા માટે મેં કાચની બરણી લઈ લીધી છે। આ બરણીમાં હું ઠોઠિયાને સ્ટોર કરી લઈશ। તમારે આને આ રીતે સ્ટોર કરવા હોય તો સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે અથાણું બનાવવું હોય ત્યારે બનાવી શકો છો, નહીંતર તમે આનું ફ્રેશ અથાણું પણ બનાવીને તૈયાર કરી શકો છો। ફ્રેશ અથાણું બનાવવા માટે મસાલો વઘારી તૈયાર કરી અને એમાં ઠોઠિયાને મિક્સ કરી દેવાના, એટલે ગાજરનું અથાણું બનીને તૈયાર થઈ જશે। પણ હું આનું અથાણું અત્યારે નથી બનાવતી, હું આને સ્ટોર કરી અને રાખી દઈશ। પછી આનું અથાણું કેરી અને ગુંદાની સાથે બનાવીશ। અથાણાનો વિડીયો પણ હું જલ્દી તમારી સાથે શેર કરીશ, તો વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જ બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક જરૂરથી કરી લેજો, જેથી મારા આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે। આ રીતે આ ઠોઠિયા બનીને તૈયાર થઈ ગયા છે। જુઓ કેટલા સરસ આ ઠોઠિયા બનીને તૈયાર થયા છે। તમે પણ આ રીતે ગાજરના ઠોઠિયા એકવાર ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો। અને આજની મારી આ ઠોઠિયાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। આજના વિડીયોમાં બસ આટલું, મળીએ એક નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આવી જ અવનવી રેસીપીના વિડીયો હું તમારી સાથે શેર કરતી હોય છે, તો અવનવી રેસીપી શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।